મિત્રો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક કસોટી જે ગુજરાત બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે હવે જે છે એ 1 મહિનાની જગ્યાએ દર 3 મહિને તમારી મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી કરવામાં આવશે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે જાણો છો એ રીતે આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અંદર તમને ફકરો આપેલો છે, ફકરાના આધારે નીચેના 5 પ્રશ્નોના જવાબ આપશો એટલે તમને અહીંયા પૂરેપૂરા 5 માર્ક્સ મળશે। પહેલો પ્રશ્ન છે વુ વોઝ છોટું, તો તમારે જવાબમાં લખવાનું છોટું વોઝ અ રેટ। બરાબર, છોટું કોણ હતું? તો છોટું વોઝ અ, જો છોટું પહેલાં લખી દેવાનું, પછી વોઝ અને છેલ્લે અ રેટ, ઉંદર હતો। બરાબર, છોટું વોઝ અ રેટ। બીજો પ્રશ્ન છે વાય મોટું ગોટ એગ્રી, શા માટે તે ગુસ્સે થયો હતો? તો લખવાનું મોટું ગોટ એગ્રી બીકોઝ છોટું કેપ્ટ ઓન, શું કરતો હતો? સતત, કેપ્ટ ઓન shouting continuously and disturbed, ફરીથી આખું વાક્ય આ રીતે થશે, મોટું ગોટ એગ્રી બીકોઝ છોટું kept on shouting continuously and disturbed। આગળ છે ત્રીજો પ્રશ્ન વોઝ મોટું એન એલિફન્ટ, મોટું હાથી હતું? હા, સાચું છે। તો તમારે લખવાનું યસ, મોટું એન એલિફન્ટ, યસ પછી અલ્પ વિરામનો મોટું એન એલિફન્ટ, આ રીતે લખી દેવાનું એટલે પૂરેપૂરા માર્ક્સ મળે, ક્યાંય કપાય નહીં માર્ક્સ તમારા। ચોથો પ્રશ્ન છે છોટું વોકડ ટુ ધ રિવર ફોર સ્વિમિંગ, ટ્રુ ઓર ફોલ્સ? તો એ વોક કરતો હતો રિવર પર સ્વિમિંગ તરવા માટે? ના, કેવું છે? ફોલ્સ છે આ વિધાન। બરાબર છે, તો શું આવશે? ફોલ્સ, ખોટું છે। પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર એક્શન વર્ડ ફોર રીચડ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ। હવે સિમિલર વર્ડ શોધવાનો છે રીચડ માટેનો સિમિલર વર્ડ જે છે એ અહીંયા શું થશે? અરાઇવ્ડ। તો આ તમારો આન્સર છે, રીચનો સિમિલર વર્ડ અરાઇવ્ડ। ચલો પ્રશ્ન નંબર 1માં ખબર પડી ગઈ ને? પૂરેપૂરા 5માંથી 5 આવવા જોઈએ। બરાબર, એકદમ ઇઝી છે, ખાસ તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને કોઈ જ તકલીફ નહીં પડે, દરેક પ્રશ્નો આવડી જશે। બીજો પ્રશ્ન છે ચિત્રના આધારે નીચેના 5 પ્રશ્નોના જવાબ આપવાના છે। બરાબર, દરેકના 1 માર્ક્સ છે। વેર ઇઝ સંજય, તો તમે ચિત્ર જુઓ પહેલાં, તો ચિત્રમાં સંજય ક્યાં છે? તો ઝાડ પાછળ છે ને, તો અંગ્રેજીમાં કેવી રીતે લખાય? તો લખો સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી, પહેલાં લખવાનું સંજય, પછી ઇઝ અને પછી આ રીતે બિહાઇન્ડ ધ ટ્રી, એટલે ઝાડની પાછળ છે। ક્લિયર? ચલો બીજું, વુ આર સ્વિંગિંગ, બરાબર છે, સ્વિંગિંગ કોણ કરી રહ્યું છે? તો તમે જુઓ સ્વિંગિંગ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સ્વિંગિંગ એટલે આપણી ગુજરાતી ભાષામાં કહું તો હિંચકા, આમથી આમ સ્વિંગ થવું। બરાબર છે, તો આ જુઓ હિંચકા કોણ કરી રહ્યું છે? સોના એન્ડ મોના આર સ્વિંગિંગ। તો વુની જગ્યાએ તમારે શું લખવાનું? સોના એન્ડ મોના આર સ્વિંગિંગ। વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ ઈવા ડુઈંગ, આ ઈવા શું કરી રહી છે? તો લખવાનું સ્કીપિંગ। બરાબર છે, કૂદી રહી છે એટલે સ્કીપિંગ, તમારે લખવાનું ઈવા ઇઝ સ્કીપિંગ। ચલો ભાઈ આગળ તમને એમ કીધું છે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ગાર્ડન, તો તમે ગણો કેટલા છે આ બધા છોકરાઓ, ગણો તો તમે ગણશો એટલે તમને ખબર પડશે ટોટલ કેટલા છે? 10 છે। તો તમારે લખવાનું ટોટલ 10 સ્ટુડન્ટ્સ, TEN 10 સ્ટુડન્ટ્સ આર ઇન ધ ગાર્ડન, ટોટલ 10 સ્ટુડન્ટ્સ આર ઇન ધ ગાર્ડન। વેર ઇઝ રેશમા, રેશમા ક્યાં છે? તો જુઓ લપસાણી ઉપર દેખાય છે રેશમા,
લપસણીને ઇંગ્લિશમાં શું કહે? સ્લાઇડિંગ. શું કરી રહી છે? સ્લાઇડિંગ કરી રહી છે. તો તમારે લખવાનું રેસમાં ઇઝ પછી શું લખવાનું? સ્લાઇડિંગ. રેસમાં ઇઝ સ્લાઇડિંગ. ક્લિયર? આ પણ એકદમ સહેલું છે. આમાં પણ પૂરેપૂરા દરેક વિદ્યાર્થીને 5 માર્ક્સ આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. જે ત્રીજો પ્રશ્ન છે એમાં 2 સાચા રાઇમિંગ વર્ડ્સ આ કૌંસમાં આપેલા શબ્દમાંથી શોધવાના છે. દરેકના 1 માર્ક્સ, એટલે ટોટલ તમને આ પ્રશ્ન નંબર 3માંથી 5 માર્ક્સ મળશે. એકદમ ઇઝી છે. રાઇમિંગ વર્ડ એટલે શું? તો છેલ્લા 2 અક્ષર જોવાના, બરાબર છે ને? એના જેવા 2 અક્ષર હોય એ એનો રાઇમિંગ વર્ડ્સ હોય. દાખલા તરીકે પહેલું જુઓ, NIGHT, નાઇટ. NIGHT. હવે હું અલગ કલરથી અહીંયા તમને દર્શાવું છું HT. આ HT વાળા શબ્દો શોધો. આ કૌંસમાં આપ્યા છે એ. તો HT કયામાં છે જુઓ, ધ્યાનથી જોશો તો એક તો લાઇટ મળી ગયું આપણને, એક લાઇટ, બીજું ફાઇટ. તો આ 2 આપણા જવાબ થઈ ગયા ભાઈ. તો નાઇટના 2 રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે? એક લાઇટ અને બીજું ફાઇટ. બરાબર? તો આ નાઇટના 2 રાઇમિંગ વર્ડ્સ આપણે મળ્યા, એક તો લાઇટ અને બીજું ફાઇટ. ચલો હવે ગુડ. તો ગુડ માટે ફૂડ અને બીજું કયું થશે? મૂડ. છેલ્લા 2 શબ્દો જ જોવાના, બીજું કંઈ જોવાનું નથી, એટલે તરત જ ખબર પડી જાય. એવી જ રીતે આગળ વિદ્યાર્થી મિત્રો બોલ. આમાં તો તમને મજા આવતી હશે, બરાબર? બોલમાં તો CALL કોલ અને બીજું કયું થશે? અહીંયા DL આવતું હોય તેવું, તો ડોલ. કોલ અને ડોલ, આ 2ના રાઇમિંગ વર્ડ્સ. ક્લિયર? ત્યારબાદ બેન્ડ, END વાળું, તો એક તો સેન્ડ, આ એક રાઇમિંગ વર્ડ અહીંયાથી મળી ગયો. બીજો રાઇમિંગ વર્ડ જુઓ, લેન્ડ, LEND, લેન્ડ. ક્લિયર? હવે કેટ. તો AT વાળો, છેલ્લે AT શબ્દ આવતો હોય તો એક તો BAT, બેટ, અને બીજો SAT, સેટ. છે ને વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી. ખાલી એટલું યાદ રાખવાનું, છેલ્લા 2 અક્ષર જોવાના, એટલે કોઈ બી રાઇમિંગ વર્ડ પૂછે તમને 100% આવડે ના આવડે. ચલો આના પણ 5 માર્ક્સ તો આરામથી દરેક વિદ્યાર્થીને આવી જશે. બરાબર? વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો નીચે લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન આપ્યું છે દબાવી દેજો, જેથી અમારા દરેક પેપર સોલ્યુશનના વિડીયો, આવનારી પ્રથમ પરીક્ષાના વિડીયો પણ તમને સૌપ્રથમ મળતા રહે. બરાબર છે? આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તમને શું કીધું છે? યસ્ટરડે અને ટુડે. તો ટુડે અને યસ્ટરડેમાં કયા કયા વાક્યો આવશે એ આપણે નક્કી કરવાનું છે. આ 10 વાક્યો છે, એમાંથી ટુડેમાં કયા આવે ને યસ્ટરડેમાં કયા આવે. ટુડે એટલે વર્તમાન કાળ. વર્તમાનની અંદર શું આવે? તો ઇઝ આવે ને. ઇઝવાળા જેટલા બી વાક્યો હોય ને એ બધા ટુડેમાં આવશે, અને વોઝવાળા જેટલા બી વાક્યો હોય ને એ બધા યસ્ટરડેમાં આવે. યાદ રાખજો. બરાબર? તો ચલો પહેલું, માનસી વોઝ નિયર મીના. તો આ શામાં આવશે? યસ્ટરડેમાં આવશે. બરાબર? જો આપણે બોક્સમાં લખીએ નંબર એટલે તમને ખબર પડે. આ 1 નંબરવાળું વાક્ય યસ્ટરડેમાં આવ્યું. પછી રાજન ઇઝ નોટ હિયર, એ અહીંયા નથી. હવે ઇઝ આવ્યું. મેં પહેલાં જ તમને એક શોર્ટ ટ્રીક આપી દીધી. ઇઝ અને વોઝ યાદ રાખવાનું. ઇઝ આવે એટલે ટુડે. વુ ઇઝ એબસન્ટ ટુડે. તો અહીંયા તો ચોખ્ખું ટુડે કીધું જ છે, ત્યાં ટુડેમાં જ આવશે. અને ઇઝ પણ છે. બરાબર ભાઈ? ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. 4થા નંબરનો આવે ને આપણે. ઓકે, ચોથો, વેર સોનુ એન્ડ મોનુ. ક્યાં છે? વેર. તો આ ચોથું જે વાક્ય છે એ યસ્ટરડેમાં આવશે. વોઝ વેર, એમ ઇઝ આર. યાદ રાખવાનું, એમ ઇઝ આર એ બધું ટુડેમાં આવે અને વોઝ વેર યસ્ટરડેમાં આવે. ક્લિયર? ચલો હવે 5મું વિધાન જોઈ લઈએ. 5મું વિધાન છે, ઇટ વોઝ નોટ ઓન નંબર 10. હવે વોઝ છે એટલે યસ્ટરડેમાં આવશે. 6થું, આઈ એમ નોટ અ ડૉક્ટર. તો એમ ઇઝ આર ટુડેમાં આવશે ને ભાઈ. નેહા પ્રિપેર્ડ સ્વીટ ડિશીસ. તો સ્વીટ ડિશીસ બનાવી રહી છે નેહા જે છે.
બરાબર છે. તો સ્વીટ ડીશ પ્રીપેડ એટલે બનાવી દીધી, એટલે યસ્ટરડેમાં આવશે. પ્રિયા એન્ડ પ્રતિક વેર એબસન્ટ ઓન ટ્યુઝડે, મંગળવારે ગેરહાજર હતા. હતા એટલે શું આવશે? યસ્ટરડે. ઇઝ નેહલ બિહાઇન્ડ ધ ટ્રી, હવે ઇઝ આવે, મેં કીધું એમ ઇઝ આર આવે એટલે ટુડે માર્ક બંધ કરી મને લખી જ દેવાનું. અને છેલ્લું 10મું વાક્ય છે દે આર ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, એટલે એમ ઇઝ આર, આર આવ્યો એટલે ટુડેમાં આવે. થઈ ગયા. આ 5 વાક્યો ટુડેના છે, આ 5 વાક્યો યસ્ટરડેના છે. આટલું લખો એટલે પૂરેપૂરા 5માંથી 5 માર્ક્સ મળે. બરાબર. ચલો, તમારે નંબર નથી આલવાના, આ જે નંબર આલ્યું ને એ વાક્યો અહીંયા આમ લખવાના છે આ બધા. ખબર પડી ને? ચલો, તો જ પૂરેપૂરા માર્ક્સ આરામથી મળશે. ચલો, હવે તમને એક ટેબલ આપ્યું છે, બરાબર. આ ટેબલ પરથી કોઈ પણ 5 વાક્યો બનાવો. સાહેબ 5 હું તો 25 બનાવી દઉં. એક ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે કે બીના વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે. તો જુઓ, પહેલું આપણે અંકિત લઈ લઈએ, બરાબર. અંકિત વોઝ, હવે પી એટલે પ્રેઝન્ટ, તો અહીંયા આપણે શું લખીશું? પ્રેઝન્ટ. પ્રેઝન્ટ ઓન, ક્યારે પ્રેઝન્ટ હતો? મંડે. મંડે. હા, એક વાક્ય તો અહીંયા થઈ ગયું. અંકિત વોઝ પ્રેઝન્ટ ઓન મંડે. ચલો, હવે બીજું વાક્ય. હવે આપણે બીનાનું લઈએ. બીના વોઝ, આ એટલે એબસન્ટ. હવે અહીંયા જુઓ, આ એબસન્ટવાળું વાક્ય એમણે લખ્યું છે એટલે આપણે નહીં લખીએ, એની જગ્યાએ આપણે પી વાળું લખીશું, પ્રેઝન્ટ. પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. ટ્યુઝડે. આવી રીતે 5 વાક્ય બનાવવાના છે ભાઈ, એકદમ સિમ્પલ છે. હવે ત્રીજું વાક્ય કૃણાલનું લઈએ. કૃણાલ વોઝ એબસન્ટ ઓન, ક્યારે એબસન્ટ છે? સેટરડે. સેટરડે. ક્લિયર? જોઈ લો ત્રીજું વાક્ય, કૃણાલ વોઝ એબસન્ટ ઓન સેટરડે. ચલો, આવી રીતે આગળ જોઈએ આપણે ચોથું વાક્ય. ચોથામાં આપણે બે ને લઈ આવે, અંકિતા એન્ડ બીના. હવે 2 લઈએ એટલે વોઝ ના આવે, વેર આવે, યાદ રાખવાનું. વેર એબસન્ટ. એબસન્ટ ઓન, બંને એબસન્ટ ક્યારે હતા? ફ્રાઈડે. બંને એબસન્ટ હતા ઓન ફ્રાઈડે. તો આ ચોથું વાક્ય, અંકિતા એન્ડ બીના વેર બંને એબસન્ટ ઓન ફ્રાઈડે. શુક્રવારે બંને ગેરહાજર હતા. અને છેલ્લું 5મું વાક્ય બીના અને કૃણાલનું લઈ લઈએ. બીના એન્ડ કૃણાલ, વેર આવશે કારણ કે 2 લીધા છે એટલે. વેર શું લેવું છે? તો બંનેમાં બનતા પ્રેઝન્ટ છે, બરાબર. વેર પ્રેઝન્ટ. વેર પ્રેઝન્ટ ઓન વેનસડે લખવું હોય તો પણ લખાય, ટ્યુઝડે લખવું હોય તો પણ લખાય, થર્સડે લખવું હોય તો પણ લખાય.